હમણાં એક દાદા હાથ બારની નકલ કઢવા તાલુકા પંચાયતની ઓફિસે ગયા ને, કીચુડ સાયકલ લઈને જતા હતા. સમજ્યા, જે ચેન પંખો હોય ને પંખો નબળે અને વાહેલા વ્હીલમાં એટલે થોડોક ડૂટો નીકળી ગયો એટલે મામા માયલા જાય. સમજ્યા, ઠેકડા મારી જાય. તાલુકા પંચાયતની ઓફિસે ગયા. સમજ્યા, જેવી એવી દિવાલ આવી ને તો દિવાલે સાયકલ ઠેરાવી. ઠેરા બબુ ગૂગલનો શબ્દ નથી. સ્ટેન્ડ અને ઘોડી ન હોય ને એટલે આડી જ મૂકવી પડે. તમે આડી મૂકીને ત્યાંથી વોચમેન ભાળી ગયો, ઓય દાદા, ઓય હા એ સાયકલ ત્યાંથી લઈ લ્યો. હા એ સાયકલ ત્યાંથી લઈ લ્યો. કા કા એ કઈ મોટા મોટા નેતાઓ આવતા હોય. હા એ અહીંયા મોટા મોટા નેતાઓ આવતા હોય. હા તો ભલે ને આવે, મેં તાળું મારી દીધું. એટલે સરપંચે એવું કીધું, એ સાંભળી જાયજો કે આ વર્ષનો ફાળો રહ્યો ગરબી મંડળનો એ હું મારી પાસે જ રાખીશ, ચિંતા ન કરતા. કેમ કે ગયા 5 વર્ષના જૂના ફાળા હું અને ઉપસરપંચ બે અમે ગયા હતા, ધવલભાઈ ઉપસરપંચ અમે બે ગયા હતા જૂના સરપંચ પાસે, અને અમે કીધું કે ગરબી મંડળના ફાળાનો સોપડો ક્યાં છે? તો સરપંચ નો બોલ્યા ની પેલા એમના ઘરના બોલ્યા, ઠામડા ઉટકતા ઉટકતા, ઈ તો ભાઈ સોપડો બકરી સાવી ગયો. પછી તો એમાં અમારે ધવલભાઈ ઉપસરપંચ એમ થોડા કઈ પાછા પડે, તેને સોખું કીધું કે ભલે તમ તારે તમારી બકરી સોપડો સાવી ગઈ, પણ જ્યાં બકરી તમે બાંધતા હો ને એ બકરીની બધી લીંડીઓ અમારે જોઈ. કાં તો કે એક એક બકરીની એક એક લીંડી અમે ચેક કરશું. એકાદો તો આંકડો લખ્યો હોય છે ને, ઈડીની જેમ સંશોધન કરવું છે એમ. એટલે આપણે આ વર્ષનો ફાળો રહ્યો એ હું બોલું છું, એ 151 રૂપિયા રામ ભરોસે આવે છે. ભાઈ બોલો અંબે માત કી જય. તમારે બોલવાનું છો. એ ભોળાભાઈ નારણભાઈ હિરપરા તરફથી બધી દીકરીઓને 11 રૂપિયા ભેટ આપે છે અને એક એક તોલું હોનું આપે છે. બોલો અંબે માત કી જય. પ્રતિક કુમાર ભોળાભાઈ હિરપરા આપણા ગરબી મંડળને બધાને 51 રૂપિયા કવરમાં આપે છે. બોલો અંબે માત કી જય. એ રમેશભાઈ રવજીભાઈ હિરપરા તરફથી બધાને એક જોડી કપડા આપે છે. બોલો અંબે માત કી જય. મુકેશભાઈ રવજીભાઈ હિરપરા તરફથી બધા દીકરીઓને 101 રૂપિયા આપે છે. બોલો અંબે માત કી જય. જેનિશ કુમાર બીજો ફાળો આવ્યો છે કઈ તમારી પાસે? એટલે આવો ફાળો આવતો એવો જ ફાળો બસ આમ જો છે કયા ને હે એ કે એવા ઈ અંટાળા આવે રાખે આપણે શું લેવા પૈસા જો ગમે આવે જો છે કાંઈ છે એને અહીંયા આખું ગામ બેઠું છે પણ એને કાંઈ લેવા દેવા ખરું. એટલે જ મને આ છોકરાઓ ગમે. સમજ્યા, અને ઈર્ષ્યાની ખબર નથી અને મોહની ખબર નથી, કઈ વસ્તુની ખબર નથી, એટલે તો આ છોકરાઓ ગમે. એ તો આપણે છે એ બધા બોલાવ્યો ને મને રામ રામ ન કર્યા એને, એટલે આપણા મગજમાં એટલું હાલે. આવો એક ફાળો થતો આપણા ગામમાં, પણ જે ફાળાના રૂપિયા આવે દશેરાના દિવસે બધી દીકરીઓને ભેટ આપવામાં આવતી. કોઈને તીનની ડોલ, સ્ટીલની ડોલ, કીટલી, મિક્સર, આ તે એ બધી દીકરીઓને જ્યારે ભેટ આપો ને એ બધી દીકરીઓમાં કંઈક ને કંઈક જગદંબાઓ છે. જગદંબાઓના ઉદ્ગારમાંથી આશીર્વાદ નીકળે કે તમારી લીલી વાડીઓ રહે, તમારા કૂવા ભીરા રહે. આ દેવાનું બંધ કર્યું ને પછી તળિયે વીએ ગયા કૂવા. સમજાય ને વંદન. આ દેવાનું બંધ કર્યું એમાં તળ ઊંડા વીએ ગયા. અને એવા જ પાછા આપણા દેશના વ્યાસો આવતા ભવાઈ મંડળ લઈને. તમે જુઓ આ દેશના વ્યાસોને ભવાઈ મંડળને એક વખત જોરદાર તાળીઓના નાદ સાથે વધાવો સાહેબ. આ 400 રૂપિયાના ફિલ્મ વાળાના જમાના નહોતા સાહેબ, એના જન્મ નહોતા. તે દિવસે આપણા દેશના વ્યાસો સાહેબ કેટલાય રાજાઓને ઉજળા કરીને મારીને તમારી પેટી સુધી પુગાડ્યા. કેવા પાછા દેશના વ્યાસો. ઓય ભલા મોરી રામા, ભલા મોરી રામા, ભલા મોરી રામા, ભલા મોરી રામા. ભલા મોરી રામા, ભલા મોરી રામા, ભલા મોરી રામા. અમારે તો રોહિત નું થયું, પણ એવું કે ભાઈ કોઈ આમ કરતા નથી, એને આંટી ચડી ગઈ. ભાઈ 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 એ સાંભળી જાજો. જેઠિયા વદર ગામ દાંત કાઢ ને હજી કાંઈ. એ જેઠિયા વદર ગામ હિરપરા પરિવાર, લોટકુ પરિવાર,
સંયુક્ત કુટુંબનું પરિવાર બધા કલાકારોને જે માગ્યા છે એ પ્રમાણે જ આપશે. બોલો અંબે માતા કી. એમાં મને યાદ એટલા માટે આવી ગયું, એક ગામમાં અમે ગયા ને તો કીધું રમેશભાઈ શીઠી આવી કે તમારા ભજન લેવાનું છે. તમે 2-3 કલાકારો ફરી ગયા, એ ભજન ન લેવાનું. જ્યારે હિસાબ કરવા ગયા ને તો 10,000 કાપી લીધા. એટલે મેં કીધું ભાઈ કેમ 10,000 કાપાઈ? કે તમે ક્યાં ભજન ગાયું હતું, અમારી ફરમાઈશ પૂરી નહોતી કરી. તો 100 મહિના પછી ત્યાં રામજી મંદિરની પ્રતિષ્ઠાનો મહોત્સવ હતો, પાછા એને અમે બધાઈ ગયા. એટલે મેં અંદરો અંદર ચર્ચા કરી લીધી. મેં કીધું જાય ગયા વખતે ઓલું ભજન નહોતું કહ્યું ને, આપણે એ જ ભજનથી શરૂઆત કરો. તો બધાએ 3 વાર ગાયું. રાત્રે 3 વાગે પ્રોગ્રામ પૂરો થઈ ગયો, ગાંઠિયા ખાઈ લીધા, ચા પી લીધી. પછી અમે કીધું રજા લઈ. મેં કીધું અમે જઈ કે હા કાંઈ વાંધો નહીં. પછી બિલ આપ્યું, તેમાં 20,000 કાપી લીધા. તો મેં ભાઈ ઓલી વખતે 10,000 કાપ્યા હતા ને હવે હું કામ 20,000 કાપ્યા હતા? કે અમે ક્યાં ફરમાઈશ કરી હતી? બોલો જો મારો રામ ભલું કરે. આનંદ અહીંયાથી આવ્યા. એટલે મેં કીધું ને એક જેન્ટ્સ હોય પછી એક લેડીઝ હોતા આવ્યા. જેમ ઠાઠો ઠાઠી હોય ને, તું શું કરે શેનો છે? એ ઘેર જ મેસેજ આવે કે પૂરું થયું કે નથી થયું. તારી અમારે એ જ અહીંયા હાલી મળ્યો. અમે 10 દિવસે 12 નીકળી ગયા. કાલ સવારને વળી પાવણી ગયા છો. એમાં ને એમ જ રહીશ. તારા થઈ ગયા લગ બાકી છે? હે થઈ જા, હું કામ ચિંતા કરશો? લાભ પંચમનું મુહૂર્તના મારા તને આશીર્વાદ છે. જા 5 કામ ધારેલા છે, 3 કામ થઈ જાય. શ્રીફળને ચાંદલો ચડીને 1,000 રૂપિયા 4 ચોકમાં મૂકજે. 7 મગના દાણા આવી રીતે આમ ફેરવીને 4 ચોકમાં ઘા કરી દેજે બેટા. જા થઈ જાય, હું કામ ચિંતા કરજો? હે હું ન જાય. કૂતરાને રોટલા નાખો શું થઈ જાય? બધું થાય મારો બાપ. થાય જ ને, હું કામ ન ધાયરું ક્યારે થાય ખબર છે? તમે કંઈક સત્કર્મ કર્યું હોય તો ધાયરું થાય. નથી અમુક કૂતરું હોતું હોય ને, તમે જોજો 2 વ્હીલ લઈને નીકળે ને ત્યાં પાટા અડાતા થાય. પાછા શું કે ખબર હવા મારે જયું કે આપણો ઘા ન ફગે. પણ ઓલું પૂછડું હલાવતું ગયું એ જોયું હાથ પેઢીમાં એકે હારો ન થવા દઉં, હારો ન થવા દઉં. એ તો જો તું યાર એને રોટલો નાખો તો યાર તો આશીર્વાદ આપે. એમાં આ જે ઢાઢી લીલા હોય ને પછી આમાં હોતો હોય. જેન્ટ્સે બોલી ગયો ને ભલા મોરી રામા, પછી લેડીઝ હોતા હોય એ ભલા મોરી રામા, ભલા મોરી રામા, ભલા મોરી રામા. ભલા મોરી રામા, ભલા મોરી રામા. ધવલ રહ્યો ને ધવલ, એની યુટ્યુબ ચેનલ છે. લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો. તમને એમ થાય કે ઘડીક આમાં ઘડીક આમાં કેમ, એટલે હું તમને બધું સમજાવું. મારા નરેન્દ્રસિંહ મોરી રહ્યા ને, અમદાવાદમાં બહુ સારામાં સારું નામ છે અને કાઠિયાવાડમાં સારું નામ છે. એમને પણ એ યુટ્યુબ ચેનલ છે. લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો. હિતેશ સંટાળા યુટ્યુબ ચેનલ છે. લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો. પણ કોમેન્ટ સારી કરજો. કોમેન્ટમાં તમે અટવાવજો. શું કામ? એનું રીઝન આપ્યું. એક કલાકાર તરીકે હોય 100% નિષ્ઠાથી હું મારી પાત્રતા ન ભજવું ને તો મારી વાણીને દોષ લાગે. મારી સરસ્વતી મને માફ ન કરે. અહીંથી ગેંગે ફેફે કરીને અમે નીકળી જઈએ અનીતિથી. આમ કે ને કે હળની હાલનું નામ હાલ છે એમ કરીને નીકળી જઈએ ને એટલે અમને ઘેરે નીંદર ન આવે. ભલે 5 લાખ લીધા હોય, હું કામ પડખા ફરવા પડે? નીતિથી નથી આપ્યું ને. એટલે આ અમે છે ને આવી રીતે આમ કરીને આમ તમને હસાવવા માટેના બધા પ્રયત્નો કરતા હોય તો કોમેન્ટ કેવી કરે ખબર? બાયલો છે હો, આવું કે. અને એમાં અમને વાંધો નથી. અમને તો એટલી ખબર પડે કે તમારા હૃદયમાં બેઠેલો રામ, ભોળોનાથ, કૃષ્ણ રાજી થતા હોય ને તો ભાઈ અમે ઘડી ગોપી ભાવમાં અહીં આવી જાવ. એ ભલા મોરી રામા, ભલા મોરી રામા, ભલા મોરી રામા, ભલા મોરી રામા.
એ સખી આજ મને મજા આવે છો. એ સખી અજેઠિયા વડર રૂડું ગામ તડિંગ તડિંગ કરીને હા બસ એમ મૂંગો મૂંગો 500 કાપી લઈ જાય. આપણે સારું કામ ન કરે શું દાઢી ભરવી. હાય 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 છોકરા ખરેખર ભગવાનનું સ્વરૂપ કહેવાય પણ થોડા હોય તો. હું ઘેરે બિહારીને આવ્યો છું ના મારે દીનું જ રહ્યું ને. એ તિલક કરતા ઠંડુ લાગે તડકે જાય તો તતડે એ તિલક કરતા ઠંડુ લાગે તડકે જાય તો તતડે એટલે હું ખબર એક ચપટી સિંદૂર તું ક્યાં જાનો રમેશ બાબુ એ તિલક કરતા ઠંડુ લાગે તડકે જાય તો તતડે આ લાકડી વિના લોટે જાય તો નક્કી કૂતરા છોટે બોલો ભાઈ 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 એ ભલા મોરી રામા ભલા મોરી રામા ભલા મોરી રામા ભલા મોરી રામા ये तेरा नाम प्यारा मेरा नाम प्यारा भला मोरी रामा भला मोरी रामा આટલું બધું હીરપરા પરિવારે કર્યું છે ને છતાં અહીંથી જે રોડેથી નીકળતા છે ને શું કે ખબર ખોટા રૂપિયાના ધોવાડા કરે છે. શિક્ષણમાં વપરાય આમાં વપરાય તેમાં વપરાય. ભાઈ મેં શરૂઆતથી જ ત્યાં કીધું કે ઘીના ઠામમાં ઘી પડ્યું રહે. ઈશ્વરના નિયમ મુજબ હું તમે જે કરી છે ને પ્રકૃતિનો આધારિત છે અને એને પ્રારબ્ધ ઘડેલું છે ક્યારે હું કરવું એ. અને જે વરાળું કાઢતા હોય ને રૂપિયા ધોવાયા ગયેલા ખોટા હાવ. હરામ બરોબર જો કોઈ દી 20 રૂપિયા એને મંદિરે મૂક્યા હોય તો, હરામ બરોબર જો કૂતરા એને રોટલો નાખ્યો હોય તો, હરામ બરોબર એક બધ ભરીને ગાયોને નીણ નાખી હોય તો. આપણો વાર તહેવાર નથી કહેતા શ્રાવણ મહિનો અમે તે નથી ચાલુ કરતા. આ શિવ મંદિરે ખોટા બધા હળિયા પાટી જાય. ઘરમાં જ રામ છે ને ઘરમાં શિવ છે ને પોતાને ભજી લ્યો એટલે ઘણું ઘણું છે. હરામ બરોબર જો કોઈ કઈ મંદિરે બેઠો હોય તો નથી કેતા કોઈ આમ ડેલીના ખાનામાં દાદા હુતેલા બપોર ઉસાળનું ટાણું હોય ને 1:30 વાગ્યાનું એટલે આમ ટાઢા પોરમાં આમ તમને કહું આમ પડછાયો પડતો ને ત્યાં હુતા હોય ખાટલો નાખી. એમાં એક કૂતરું આમ ડેલીમાં ગળકીને આવ્યું. પેલા કેવું હતું કે માણા ડેલીએ બે હું કામ કૂતરું અંદર ન આવે. આમ હું બોલું એ સમજાય છે કે ઉપરથી જ જાય છે. પેલા ડેઈએ માણા બેતા કૂતરું અંદર ન આવે. હવે ડેઈએ કૂતરું રાખે હું કામ એટલી આપણે પ્રગતિ કરી લ્યો. એમાં દાદા ડેલી ખાનામાં હુતેલા ને તમે કૂતરું આમ ગળકીને આવ્યું. બિચારું ભૂખું તેણે દીધી સમજા વડકા કરે જ્યાં અહીંયા ઝપટ કરે. આખું ઘર બપોર 1:30-1:30-2 વાગે મહેમાન કોક આવેલા ને દાળ ભાત ને લાડવા ખાઈ ગયેલા ને સવડું હાંકે આખું ઘર સમજા. તેમાં ઈ રહોડાનો દરવાજો છે જેવો ખુલ્લો ને તો બિચારું ઓલું કૂતરું આમ ગળકીને રહોડામાંથી 3 રોટલાનું ભથાણા હોતું આખું ઉપાડ્યું. રોટલા ભથાણા હોતું ઉપાડ્યું. એમાં શીબું ખેકડું ને તો અડધું ઘર જાગી ગયું. તો દાદાએ પરોણો લીધો ને બાએ જોડો લીધો ને વવારું એ હાણસી લીધી ભાઈએ તમને કહો પાવડો લીધો ને કૂતરું હેપતાઈ ગયું. રોટલા ખવાય કે ન ખવાય પણ આના ભાઠા ખાઈને જવાનું રે. આજ આખું ઘર કૂતરા વાહે થયો. કૂતરું બિચારું ભૂલી ગયું હું આવ્યું તું ક્યાંથી અહીંયા. જ્યાંથી ગળકીને એવું ભૂલાઈ ગયું. આખા આમ 4 કાંટા માર્યા આખું ઘર કૂતરા વાહે થયું. પણ ઓલું ભથાણું મૂકે નહીં. જામ 2-3 આટા માર્યા પછી ખબર પડી કે હા આ ડેલીને ખાનામાં થયું. એમાં જ ગળકી ગયું. ગળકીને પછી દોડીને ઉપર થઈને પાછું ત્યાં ઓલી દિવાલ હતી ને એ દિવાલ ઉપર પાછું બેસી ગયું. રોટલા આમ ભથાણું ખોલીને ધીમે ધીમે મીઠું રોટલા ખાવા. કે બાયા દાદાએ પરોણો મૂકી દીધો હાથમાંથી, બાએ જોડો મૂકી દીધો, ઓવર હાણસી હાથમાં જ મૂકી દીધી. પછી બાને અંદરથી ઉદ્ગાર નીકળો કાંઈ વાંધો ને બાપા ભલે હડિયા પાટે થયા પણ કૂતરાએ રોટલા ખાધા ને, આપણા રોટલા કૂતરાએ ખાધા ને એટલે આપણને આખા પરિવારને પુણ્ય મળશે.
આપણા રોટલા કૂતરાએ ખાધા છે એટલે આપણને બધાને પૂન મળશે. તો કૂતરાએ રોટલો મૂકીને કૂતરાને વાસા ફૂટી. કૂતરું મળ્યું ગુજરાતી બોલો એ કે બા મારા જીવના જોખમે લાવ્યો છો. હા એટલે જીવના જોખમે લાવ્યા હોય ને એમાં પૂનનો ઉદ્ગાર ન કરો. પણ આ હીરપરા પરિવારે દિલથી અને મોજથી અને એના સપના હતા કે મારા ગામમાં આવી કથાઓ બિહારવી છે સાહેબ, એટલે જોરદાર તાળીઓથી બતાવો. જેટલા પણ સ્વયંસેવકો છે અહીંયા પોતાનું માનીને કામ કરે છે એમને પણ જોરદાર તાળીઓને નાદ સાથે વધાવો. મેં કીધું એમ આનંદ ગમે ત્યાંથી આવે અને મારી પાસે કોઈ એવી નવી વસ્તુ નથી, નવું કંઈ જોક્સ આવે નહીં, મારી પાસે બહુ આશા રાખવી નહીં. મને એમ છે કે હવે આ છેલ્લો પ્રોગ્રામ જેઠી આવે પછી મારો પ્રોગ્રામ આ ગામમાં નહીં થાય, કેમ કે પછી એનું એ ક્યાંથી આવે ભાઈ. અને નવું કરવા માટે છે ને માણાને કહાવવું પડે ત્યારે ભેગું થાય. કે પણ જે વાતો રે ને આપણા બાપની વાતો છે, આપણી વાતો છે, આપણા લોહીની વાતો છે. હું વાંચીને બોલીને કરતો હતો તો તમને એમ થાય કે ઓહો આ તો આપણે વાંચ્યું છે, પણ અનુભવની વાતો લાવ્યો છે. નકર હમણાં મારો એક દોસ્તાર મને મળ્યો, મને કે હિતેશ આ ગઈ દિવાળી ને ઓલી દિવાળીએ પૈસા રોક્યા હતા ને, તો મેં કીધું મને કહે કે 15 દિવસમાં 20 લાખ રૂપિયા થઈ ગયા. મેં કેટલાય કે 15 દિવસમાં 20 લાખ રૂપિયા થઈ ગયા શેર બજારમાં. મેં કેટલા રોક્યા હતા કે 1.5 કરોડ. મેં નવરો થયો એમ કહેવાય, કેમ કે જે અનુભવ આપણને આપ્યા ને આપણા બાપ દાદાએ આપ્યા, ગામના આવે તો આપણને શીખવાડ્યું, અનુભવ આપણા બાપુજીએ આપ્યો. 4 ધામની યાત્રામાંથી કોઈ વડીલ આવતો હોય, તમે માર્ક કરો, 4 ધામની યાત્રામાંથી કોઈ વડીલ આવતો હોય, જેને સગવડતા હોય, જે વડીલો 4 ધામની યાત્રાએ ગયા હોય, જે નથી જઈ શક્યા ને યાત્રામાં, એ એના હામૈયા કરવા જાય. જોજો, જે નથી જઈ શકાય એ હામૈયા કરવા જાય. હામૈયા કેવા? હાવ દેશી હામૈયા. ઉકા બાપા, રામજી દાદા, ભીમજી દાદા એના હામૈયા કરવા જાય 5-5 કિલોના અબીલ ગુલાલ ઉડતા હોય. અને જે હામૈયા કરતા હોય ને અને જે યાત્રામાંથી આવે ને એને પગે લાગે. નાનો હોય જે યાત્રામાંથી આવે ને એને વડીલો પગે લાગતા. ઘણા એમ કે આ હું કામ પગે લાગતા હોય છે? તો કે બાપા અમારાથી તો નથી જવાનું, પણ તમે જઈ આવ્યા ને એટલે 4 ધામની યાત્રા આવી ગઈ. એવા ભાવ સાથે આ ગામડાની રીતિ રિવાજો અને પરંપરાઓ આપણા બાપ દાદાએ હાચવી રાખ્યા. અને કેવા હામૈયા? હા ઘેરી વળાવી સજ કરું ને ઘેરે આવો ને હાલો. હા શેરી વળાવી સજ કરું ને ઘેરે આવો ને કાંઈ શેરીએ પધરાવું ફૂલવામાં ઘેરે આવો ને હાલો. તારા દેશું ઓરડાને વાલા આવો ને. ઉભરી આ મજા આવે છે કે નથી આવતી? આમ પથુન જેમ હદડ થઈને શું કામ બેઠા તમે બધા? આમ મોકળું મૂકી દો ને શરીર ઘડીક, મગજમાં જે હાલતું એ ઘડીક સાઈડમાં મૂકજો. કેમ કે અમારે શું રોજનું હોય, તમારી ઓર અમને ભટકાય. તમને વરસાદનું ઘડીક ભૂલી જાવ, જે થવાનું હતું તો થઈ ગયું છે, પાથરા પલળવાનાથી પલળી ગયા છે. અને જેને શેણા વાવી દીધા છે ને એને પાણ થઈ ગયું સામું કોરવણમાં. કેમ કે મેં વાવ્યા મને ખબર એટલે મને હરખ છે. માલ ઘેરે રહીએ એવું સારું કર્યું. એટલે ઉપાધિ મૂકી દો મારા બાપ ઠાકરના ચરણોમાં મૂકી દો ને, જે થવાનું હતું થાય. એટલે મારે હારે તાલીઓના સાથ સાથે શેરી વળાવી સજ કરું ને ઘેરે આવો, કાંઈ શેરીએ પથરાવું ફૂલ વાલમ ઘેરે આવો હાલો. હા તારા દેશું ઓરડાને વાલા આવો ને. એ કાંઈ દેશું મેળી ના મોલ વાલમ ઘેરે આવો ને. ભોળા કાકા આમાં
ઘણી વખત એવું થાય નવી પેઢીને એમ થતું હોય કે આવું શું ચાલુ કર્યું છે, આ અંટાળાને શું કામ અહીં બોલાવ્યો છે, આવું મગજમાં થાય. શું કામે? કેમ કે અત્યારે કેવું થઈ ગયું છે, ક્રેઝ આવેલો છે, ક્રેઝ. હોલીવુડ નાઇટ કરાવે, સમજો છો ને હું કહેવા માંગુ છું? હોલીવુડ નાઇટ એટલે ત્યાં ખાલી હિન્દી ફિલ્મના ગીત જ આવે, બીજું કંઈ ન આવે. હું મારા વહાલા મિત્રોને એટલા માટે કહું કે મારું આજે 39મું રનિંગ વર્ષ આવેલું જાય છે ને, 39 વર્ષમાં એટલું મસ્ત શીખા છીએ અમે. અમારા બાપ દાદા પાસેથી, વડીલો પાસેથી, અહીં બેઠેલા બધાયના અનુભવોની વાત કરવાની. અત્યારનો 18 વર્ષનો કે 20 વર્ષનો કે 21 વર્ષના છોકરાને મનમાં શું હાલે ખબર છે? આપણે જગ જીતી ગયા. એને હજી નથી ખબર, બહુ લાંબી ખેંચવાની છે. બાપુજી કદાચ 1000 રૂપિયા વાપરવાના આપે છે તો એવું ન સમજવું કે આપણે જગ જીતી ગયા. સાની લારી હાંકવી પડે ભાઈ. રામને રાજ વીએ ગયા, રાવણની હોનાની લંકાથી એકાદું કાંકરું મળે કેજો લ્યો, હવ ગોતે જ બધાય. એકાદું પગથિયું ચડી જાય ને મેળાઈ જાય. પણ પેલા તો સંઘર્ષના પગથિયા ચડવા પડે. હું કેવા ઈ માંગુ છું કે આજે મંદિરના ઓટલે બેઠા બેઠા 5 દિવસ ખાલી દિવાળી કરવા આવ્યા હોય ને એવા મિત્રોને કહું કે 5-7 દિવસ આવ્યા છે ને તો છોકરાઓને છે ને વાડીએ લઈ જાઓ. પાછા એમ કે હા વાડીએ તો લઈ જઈએ છીએ અમે, પણ એને ઉઘાડા પગે હકવો. ખેતરમાં એકાદો પાણો પડ્યો ને વૈશમાં, એ પાણો નાનો પાણો હોય તો એને શેઠે મુકાવડાવો. કેમ કે ખેડૂનો દીકરો હોય ને એને ઈશ્વરને વરદાન છે. ખેડૂનો દીકરો એટલે 18 વર્ષમાં આવે હો. જેને ખેતી હોય એ ખેડૂ. કે ખાલી ખેતર વસાળેથી પાણો લઈ અને શેઠે મુકાવડાવો, ઈશ્વર એની હાજરી ભરે. ઈશ્વર રોજીએથી બંધાઈ ગયેલો છે. ઉઘાડા પગે આંકવો હોય ને મંદિરે લઈ જાઓ, બધી વાત સાચી. પણ આ મંદિરે બેઠા બેઠા જે ઓલી પબજી રમે છે ને, શું કહેવાય ને, ફ્રી ફાયર, તું રમશો ને તો તને કેમ ખબર? ઓલા મોબાઈલમાં મોઢા નાખી નાખીને બે. એટલે મેં હમણાં 2 જણા છોકરાને પૂછ્યું, મેં કીધું શું રમો છો? મને કે કંઈક પબજી કંઈક એવું કીધું, એવું રમે છે એમ. મેં કે એટલે શું આવે? મને કે ગેમ આવે. મેં કીધું શું ગેમ આવે? એટલે કે મજા જ આવે રાખે. મેં કીધું તમે શું મજા લઈ શકો? મજા અમે લેતા. તમે બેઠા બેઠા મજા ન લઈ શકો, અમે મજા લેતા. મને કે કઈ રીતે? મેં કીધું અમે તો જો પેલા તો 8 આના તો મળતા નહીં. બધા 7-8 દોસ્તાર હોય ને એમાં ઘેરેથી એક મોજું લેતા આવે, ફાટલું મોજું. એમાં મોજાની અંદર મોજું, એની અંદર મોજું ને એક બીજું અંદર મોજું. એવા 8-10 મોજા ભેગા કરીને એક આવો ગોળ ઠેરિયો પાણો અંદર નાખીને પૂતળીથી બાંધી દેતા. ખાટી કુંડી પલાળે રાખીને માથે મૂકી દઈ નેવે. હું કામ? દડો ટાઈટ થઈ જાય એટલે. એનાથી અમે નારગોલ રમતા ને સૂટદડી રમતા. એ નારગોલ ને સૂટદડી રમતા ને એકાદો સૂટદડીમાં રમતો ને એકાદો સટકી જાય ને પછી જે કોકની કાચની બારીમાં જાય એ કાચ ફૂટે અને પછી જે ડેલીની બારો પબજી આવતો એ અમારી ડેલી સુધી મૂકવા આવતો. દડાનો શું ઘા થાય, પરસો રેબજેબ થઈ જતો એવો પબજી. અને ઈ એના જે આમ નાભીમાંથી ઉદગારો નીકળતા આવડા આવડા. ઓ ભાઈ સમજો શું હું કહેવા માંગુ છું? ઈ તો આ નથી રમી હક કેમ ને? 2 હાથ જોડીને પ્રાર્થના કરું, એને પાદર લઈ જાવ, એને શીખવાડો, એને કહો કે આ વડવાયું છે ને વડલાની, એમાં તારો બાપ ટીંગાતો હતો. એ અમારું બાળપણ અહીંયા ગયું. આ તો છોકરા હાસેવા એટલે મોબાઈલનું ડબલું પકડાઈ દે કે લે ઘડી ખસવાય છે ને. કેવા આપણા બાળપણ હતા એ તો જો. ઈશ્વરની કૃપાથી આપણને આવું બાળપણ મળ્યું છે ને, આવનારી પેઢીઓને નહીં મળે. પણ એને જો પાછું આપવું હોય ને તો આપણી ફરજ બને છે. આપણે સદ્ધર થઈ ગયા, બહુ સારી વાત છે. 500 રૂપિયા 1000 રૂપિયા આપણે છોકરો પાછળ વાપરી શકીએ છીએ, બહુ સારી વાત છે. પણ એને તમારે ઘડવો પડશે, એને સંઘર્ષ કરાવડવો પડશે. મમ્મીઓને 2 હાથ જોડીને પ્રાર્થના કરું, 500 રૂપિયાની વસ્તુ માંગે માંગલી સીધી ધમનારાને આપી દો છો, પણ એને ઈ તો શીખવાડો. 500 રૂપિયા એમ ન થતો, બાપો વળ ખાઈ દે સાવડો. 3 ખાનાનું ટિફિનનું ડબલું લઈને સાંજે ઠાકો પાકો ગામને ગોળ્યું પાઈને ઘેરે આવે તો 1000 રૂપિયા ઘેરે આવે. એની શીખવાડો. તમારો છે ને તમારે જેને આપવાનું છે નહીં હાટું તો બધું કરો છો. ટેકનોલોજી જેમ વધતી જાય છે ને એમ આપણી જૂની સંસ્કારો, જૂના પરંપરાઓ અને રીતિ રિવાજો ભૂહાતા જાય. કોઈ પણ લગ્નની કંકોત્રી હોય, કોઈ પણ ચાંદલાની કંકોત્રીઓ કે પછી વાસ્તાની કંકોત્રીઓ આપણે વોટ્સઅપમાં ઘા કરી દઈએ અને વોટ્સઅપમાં નાખીને આપણે હુકામ નીચે લખવું પડે કે આ કંકોત્રી મળી જાય એટલે ઓકે લખજો, એટલે તડંગનારાનો ઓકે આવે. આમ ફિલિંગ આવે ખરી.
નહીં. પણ 15 વર્ષ પહેલા 4 ભાઈઓ ભેળા હોય ને એક ભાઈના નાના ભાઈના દીકરાના દીકરીના લગ્ન હોય, એમાં 3 ભાઈઓ ને બીજા કાકા બાપાના ભાઈઓ રાજદૂત ને સુઝુકી લઈને ગામડે ગામડે કંકોત્રી દેવા જતા. 200 રૂપિયા પેટ્રોલના દઈ દે, હવ રીતે હવ ખાઈ લેવાનું. માંડ બોલાય છૂટા માંડ ત્યાં હોય ઘેરે. નહીં તને ન ખબર, નકર કાકી વાહે આવે. હા, એટલે ભાઈ ભાઈ ભેળા જતા કંકોત્રી દે. કંકોત્રી દેવા જાય ને બપોરના 11:30 કે 11:15 જેવું વાગ્યું હોય, અને કોઈ બા બિચારી બપોરના 12, 12:30 વાગે 11:30 વાગે રોટલા ટીપતી હોય, એ 15 દાડિયાનું ભાત કરતી હોય, અને 15 દાડિયાનું ભાત થઈ જાય ને જે કંકોત્રી દેવા આવ્યા હોય ને એને ખાટલા પાથરી દે, માથે ઓસાડ પાથરી દે, તકિયા મૂકી દે, પાણી દઈ દે, ચા દઈ દે, ને લોટવાળા હાથ હોય ને તોય જો આમ લોહી નાખે આમ હાથમાંથી. અને પછી જે કંકોત્રી દેવા આવ્યો હોય ને એને પૂછે, ફલાણા ભાઈ નહીં? તો કે હા. એનો દીકરો નહીં? તો કે હા. એના દીકરાના દીકરીના હમણાં લગ્ન છે. તો બા હું કે, અરે એ છોકરાના લગ્નમાં તમે આવ્યા હતા. અરે બાપા, લાયક મજા કરી, લાયક હુવાયનું કરી, અને વરોય બહુ સારો કર્યો. એ કેવો બહુ વરો સારો હોય ખબર? કાંઈ ન હોય. એલ્યુમિનિયમના 20 ફૂટિયા બટકા વાડીએ જે પાણી હોય ને ફુવારાની લાઈન, એ વાડીએથી લઈ આવવાની ને એના માંડવા કરવાના, ને હાથી નાડને અને નાડાને એવું બધું હોય. તો એના માંડવા થતા. હવે જાહો જલાલી આવી ગઈ, ડીશ ઉપર આપી દો એટલે નમો નારાયણ. એ તો પેલા તો કોકનું કમંડળ લેવા જવાનું, 10 ડોલું લેવા જવાની, થાળીઓ લેવા જવાના, તાહાડા લેવા જવાના. એમાં જમનામાં ગંગામાં જે વાટકા આવ્યા હોય ને એક જ સરખા હોય, નખનગવાન શીશીના હાથીઓ કરેલો હોય. 3 દી તો ઈ થાય કે કોનો વાટકો હોય છે, કોનો વાટકો હોય છે. વધે ઘટે નહીં, જોયો વધે ઘટે નહીં. કે બાપા એવું સારું છે. હા, તો કે હમણાં છોકરીના લગ્નમાં મેં આવ્યા. તો કે હા બાપા, જો એની ન્યા લગ્ન છે ને તમારા બાપા બધાને આવવાનું. બા શું કે ખબર? કે બાપા 20 જણાનો ટોળો છે ને એને બિચારાને મુઠ્ઠી જેટલું ફોળ્યું, આ ક્યાં હાસવું છે બધાને? એકાદો આવશું. પણ જે કંકોત્રી દેવા આવ્યો એ પ્રતિનિધિ તરીકે હું કે ના ના બધાને આવવાનું છે. તઈ આકડી અહીંયા મેચ થાય. હું તારા દેશું ઓરડાને વાલા આવો ને, આ હું તારા દેશું ઓરડાને વાલા આવો, કાંઈ દેશું મેળી નામો લાલમ ઘેરે આવો ને. આજની પેઢીને ખબર પડે ને એટલે તમારા નકર તબલા વાદકો પાસે ઘણું હોય બધું, આપણે ના નથી પાડતા. એમાં શું છે, પટેલના છોકરાને કલાકાર થાવ ને એટલે સ્વામિનારાયણ ભગવાનના મંદિરમાં મેલડીમાં ગોખલો મૂકા જેવી વાત છે. આપણને ખબર જ ન પડે વીઘે કેટલા દાણા છે એ ખબર પડે. જો કુવામાં ડોકું કાઢો તો ખબર પડે 2-3 વીઘા પલોળે છે કે નહીં પલોળે. આવી બધી આપણને ખબર ન પડે. હું છે કીર્તનમાં જતા ને એટલે ખબર પડે. જીવારી હમણાં બનાવી વગેરે તો ભાઈ આ હું કામ બનાવી ખબર છે? એ આજની પેઢીને ખબર પડી શકે એટલે કે આપણા બાપનું વાદ્ય કહેવાય. આપણા બાપ દાદાને હાંસવતા અંકિતભાઈ, આપણા બાપ દાદા હાંસવતા. જેમ જેમ પશ્ચિમી સંસ્કૃતિનું અનુકરણ આવવા મળ્યું ને એમ વી ગયું. દાખલા તરીકે પેલા હાવ દેશી તાલ કેવો હતો? આ આપણા બાપનો તાલ હતો. આની ઉપર આમ તો 3 પેઢીઓ તરી ગઈ. પછી નવી પશ્ચિમ સંસ્કૃતિનું અનુકરણ આવ્યું ને એટલે નવું લાવ્યા. એમાં 1 કલાક તમે રાઉન્ડ લ્યો ત્યાં ઠાકી દો. પછી નવી પશ્ચિમી સંસ્કૃતિનું અનુકરણ, જેમ જેમ પવન આવવા માંડ્યા ને એમ નવી સંસ્કૃતિના અનુકરણો થતા ગયા. ટેકનોલોજી આ વધતી ગઈ. આવું થવા માંડ્યું. પછી નવું પાછું આવ્યું. વધારે નવું આવવા મળ્યું. આમાં કલાક તમે થાકી જાવ. તમે માર્ક કરવું હોય તો કરજો. ડીજેમાં બહાટી કોક ગામના કોઈ પણ ખૂણે બોલતો હોય ને આખા ગામમાં બહાટી થતી હોય તો કોક શું કહે ખબર? આ શું સડાયું છે એને?
સમજો છો ને હું શું કહેવા માંગુ? આ હું માથું પાકે આવું ચડાવ્યું, પણ કોઈ પણ ગામમાં કોઈ પણ ખૂણે એક જગ્યાએ ખાલી આ દેશી વાદ્ય વાગતું હોય ને વગાડ બાપ હાલો. શેરી વળાવી સજ કરુને ઘરે આવો, કાંઈ શેરીએ પધરાવું ફૂલ વાલમ ઘેરે આવો. ખબર પડી જાય કીર્તન છે, ખબર પડી જાય ક્યાંક ધૂન છે. એટલે જે છે ને આ છે આ નવી પેઢીને જો બોલવા વાળા ઘણા બોલે છે, અને મારું નહીં હાલે મારા બાપુજીને 16 વીઘાથી હું ખેડીને ખાય. એવું કે જરૂરી જ નથી કે અમારી 3 પેઢી આમાં મોટી થાય, ન થાય કાંઈ નહીં. હા પણ અત્યારે હેઠા મૂક દેવાના ને વાંધો હું છે, પણ મારી એકની માં 10 ના ઘર હાલતા હોય. એ એક બીજું કહી દઉં કે આ અમે હું કામે બનાવડાવી કે આજની પેઢીને ખબર પડે કે આ જે છે ને આપણા બાપુજી તમારા લોહીમાં હતું, તમારા હૃદયમાં હતું, પણ આ 400 રૂપિયાની ફિલ્મ વાળા કામ નથી કરવા દેતા. બાકી ઘણું પડ્યું છે. લ્યો આ 5-15 દી આપણે અહીં ગામડે આવ્યા ને, સુરત, અમદાવાદ, મુંબઈ વાળા, હું બહારનો છું, મોટો અહીંયા છું, પણ રહ્યા છે બહાર. કેમ કે કર્મભૂમિ કહેવાય ને, રળવા બધીએ જવું પડે. પણ આવવું પડે અહીંયા, રળવા ગમે ત્યાં જાવ, પણ આપણું પડ્યું હોય ને આપણે પાછું મગજમાં રાખવું. કેમ કે 200-300 રૂપિયા દઈને જ બાયન બાપુજી અહીંયા આપણને મહાનગરમાં મોકલા છે. 5-15 દી હાટું અહીં ગામડે આવો આપણા બાપુજીનો જ હાથ બાર છે, એમાં કોઈ શંકાને સ્થાન નથી. પણ મહાનગરની જે હવા રેની ગામડામાં ફેલાવવામાં એ ખબર નથી પડતી. જેટલા દિવસે વાડીએ ન હોય ને એટલા રાત્રે વાડીએ હોય. શું કરતા છે મારો રામ ભલું કરે. જેટલા દિવસે વાડીએ ન હોય ને એટલા રાત્રે વાડીએ હોય. આ મારો ભૂતકાળ ખરાબ છે, જાહેરમાં બોલું છું એટલે હું તમને કહી શકું. જાગો ત્યાંથી હવાર. દુનિયાનો નિયમ છે કે તમે સુધરી જાઓ ને પછી જ તમારા જૂના કાંડ બારા કાઢે આ દુનિયા. રામને હક નથી લેવા દીધું ને કૃષ્ણ નથી લેવા દીધું. આપણને ક્યાંથી આ ભેળું થાય. જેટલા દિવસે વાડીએ ને એટલા રાત્રે વાડીએ હોય. બોલો મારો રામ ભલું કરે. નકર 7 વાગે પાવર આવી જાય 3 ફેઝ, 3 વાગે વિયો જાય તડિંગ નારાયણ કરતો હો. પણ હાલો ઈ એક નો સમજાણું. ઘેરેથી એમ કહીને જાય છે કે ભજીયા બનાવે, ભજીયા જ બનાવે છે, એ તો તમારો વહેમ છે. વણેલા ગાંઠિયા છે, ફાફડા છે, પાઉંભાજી છે, પણ તમને જે કહીને જાય ને ભજીયા બનાવે તો એમ કહેજો ઠરેલા તો ઠરેલા લાવો. સવારે સારે ખાજો પણ ભજીયા મંગાવો, પછી ભલે બગાહારે ધક્કો થાય.